રીટાના 3 બાળકો હતા. તેનો પતિ સુમિત મોટો ઉદ્યોગપતિ હતો, તેથી તેને જુદા જુદા જિલ્લાઓમાં જવું પડતું અને થોડા દિવસો માટે રોકાવું પડતું હતું. એક વખત તે કામના સિલસિલામાં મેઘાલય ગયો. ત્યાં તેની મુલાકાત પહાડી છોકરી માયા સાથે થઈ. તેની સુંદરતા એટલી હતી કે કોઈ પણ તેની પ્રશંસા કર્યા વિના રહી શકે નહીં, કારણ કે તે ખરેખર એક પરી જેમ સુંદર હતી. સુમિતની ઉંમર તે સમયે 42 વર્ષ જેટલી હતી, પરંતુ તે રૂપાળો, હસમુખ અને સારા શરીરવાળો હતો. કોઈ પણ જોઈ અને કહી નહીં કે તે 42 વર્ષનો છે. અને બીજી બાજુ રીટાની ઉંમર 35 વર્ષની હતી, પરંતુ તેના 3 બાળકો થયા પછી તેનો ચહેરો મુરઝાઈ ગયો હતો અને તે થોડી જાડી પણ થઈ ગઈ હતી. છતાં સુમિત અને રીટાના પ્રેમમાં કોઈ કમી ન હતી. પરંતુ માયાની સુમિતની જિંદગીમાં આવ્યા પછી બધું બદલાઈ ગયું, કારણ કે માયાને જોયા પછી સુમિતને રીટા બિલકુલ ગમતી નહોતી. તેથી તે હવે ઘરે જવા માંગતો ન હતો, અને જો જતો તો માયા સાથે જ ફોનમાં વ્યસ્ત રહેતો, જેના કારણે રીટાને થોડી શંકા ગઈ. પરંતુ તે શંકા પાકી થતાં જ પહેલાં સુમિતે માયા સાથે લગ્ન કર્યા અને તેને ઘરે લાવ્યો. પછી રીટા અને તેના પરિવારને ખબર પડી કે ઘણા દિવસોથી સુમિત અને માયાના પ્રેમ સંબંધ ચાલી રહ્યા છે. માયાના ઘરે આવ્યા પછી રીટાએ તેનો વિરોધ કર્યો, પણ કંઈ કરી શકી નહીં, કારણ કે સુમિત હવે તેની નવી પત્ની માટે પાગલ હતો. તે જ સમયે રીટાએ તેના 3 બાળકોનું મોં જોયા પછી શાંતિથી બધું સહન કરી લીધું. પરંતુ શું ઘરમાં સોતન સાથે રહેવું એટલું સરળ હોય છે? અને તમારા સજાવેલા ઘરને બીજાના હાથમાં આપવું એટલું સરળ છે? છેવટે એક દિવસ રીટા અને માયા વચ્ચે જબરદસ્ત લડાઈ થઈ ગઈ, અને પછી સુમિતે રીટાને જ સારી અને ખરાબ કહીને તેના માયકે મોકલી દીધી. પછી તેણે કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ આપી. થોડા દિવસો પછી રીટાને સુમિત દ્વારા કાનૂની છૂટાછેડા આપવામાં આવ્યા. આમ તો બાળકો અને રીટા માટે દર મહિને કાયદેસર રીતે ખર્ચ મોકલવાનું પણ વચન લીધું, પરંતુ આ સિવાય સુમિત ક્યારેય તેની ખબર અંતર પૂછવા ગયો ન હતો. પછી સમય પસાર થતો ગયો અને માયાને માં બનવાના સમાચાર મળ્યા. પછી સુમિતે તેની બીજી પત્નીના નામે ઘણી જમીન લખી નાખી. માત્ર આ જ નહીં, માયાના બાળકના સમાચાર સાંભળીને સુમિતે રીટાના બાળકો સાથેના તમામ સંબંધો પર તોડ્યા. આ પછી રીટાને ખર્ચ મોકલવાનો પણ બંધ કરી દીધો. રીટાનું માયકું મધ્યમ વર્ગનું હતું. તેના પિતા હરિપ્રસાદની એક નાની કરિયાણાની દુકાન હતી, પરંતુ હવે રીટા અને તેના 3 બાળકોનો ભાર પણ તેના પર હતો. બાળકોનું ભણતર છૂટી ગયું તો રીટાએ ફરીથી લખનૌ કોર્ટમાં અરજી કરવાની હિંમત કરી. પછી કેસ શરૂ થયો, પણ તેની પાસે મુકદ્દમા માટે પૈસા નહોતા, કારણ કે તેને અગાઉના કેસમાં લોન લઈને કામ ચલાવ્યું હતું. પણ હવે પૈસાના અભાવ પછી તેનો કેસ બંધ થઈ ગયો અને સુમિત વિશ્વની અદાલતમાં તો બચી ગયો હતો, પરંતુ રીટાને યકીન હતો કે તેની ગણતરી ચોક્કસ ભગવાનની અદાલતમાં જરૂર કરવામાં આવશે. પણ હરિપ્રસાદથી રીટાની હાલત જોવાણી નહીં, કારણ કે રીટા હંમેશા તેની લાડકી પુત્રી હતી. તેથી જ હરિપ્રસાદજી આ બધું સહન ન કરી શક્યા. એક દિવસ દુકાનમાંથી ઘરે પરત ફર્યા તો તેની પત્ની પાણી આપવા ગઈ તો જોયું કે હરિપ્રસાદ જમીન પર બેભાન થઈ ગયા હતા. તો તેણે ચીસો પાડી. પછી રીટા અને તેની નાની બહેન તેનો અવાજ સાંભળીને દોડતી આવી અને હરિપ્રસાદને જમીન પર જોયા તો દરેકના હોશ ઉડી ગયા. ત્યારબાદ તે તરત હરિપ્રસાદને સરકારી હોસ્પિટલ લઈ ગયા. ત્યાં ડૉક્ટરે રીટાની નાની બહેન શાલિનીને કહ્યું કે હરિપ્રસાદને અટેક આવ્યો છે, તેથી તેને શહેરના એક મોટા ડૉક્ટરને બતાવવું જોઈએ. આ સાંભળીને રીટાની નાની બહેન શાલિનીને મનમાં હસી આવી, કારણ કે તેના ઘરમાં 2 વખતની રોટલી મળવી પણ મુશ્કેલ હતું,
અને આવી સ્થિતિમાં મોટા ડૉક્ટરને બતાવવું તો કોઈ સ્વપ્ન જેવું હતું. પછી તેને રીટાને અને તેની માને કંઈ પણ કહ્યું નહીં. પછી કેટલાક સમય પછી હરિપ્રસાદને હોશ આવ્યો. પછી ડૉક્ટરે તેને કેટલીક દવાઓ આપી અને ફરીથી શાલિનીને ડૉક્ટરને મળવાની સલાહ આપી. આના પર શાલિનીએ હા કહીને ડૉક્ટર સાથે વાત કરી અને દરેકને ઘરે લઈ ગઈ. પણ ઘરે જઈ આ બધી વસ્તુ સાંભળીને પ્રભા અને બહેન રીટા ચિંતામાં ડૂબી ગયા હતા, કારણ કે તેના ઘરમાં ખાવાનું પણ કંઈ જ નહોતું. ત્યારબાદ બીજા દિવસથી શાલિનીએ હરિપ્રસાદજીની કરિયાણાની દુકાન સંભાળવાનું શરૂ કર્યું. તેની ઉંમર પણ ઓછી હતી અને તે જોવામાં પણ ઠીકઠાક હતી, પણ લોકોને તેનું દુકાન પર બેસવું ગમતું નહોતું. તેમ છતાં બીજી કોઈ રીત જોઈને શાલિની અને રીટાના મોટા પુત્ર આદિત્યએ દુકાન પર બેસવાનું શરૂ કર્યું. મિત્રો, તમને કહી દઈએ કે રીટાનો પુત્ર આદિત્ય 12 વર્ષનો હતો અને રીટાનો બીજો પુત્ર અર્જુન 7 વર્ષનો અને નાની પુત્રી માહી હજી માંડ 1.5 વર્ષની હતી. જોકે સુમિત તેના બાળકોને પહેલાં ખૂબ જ પ્રેમ કરતો હતો, પરંતુ હવે તેનું નસીબ એવું ફર્યું કે તેને તેના બાળકોને બોલાવવાનું પણ બંધ કરી દીધું. એ જ રીતે રીટાના પરિવારની પરિસ્થિતિ પણ દિવસે દિવસે બગડતી રહી અને એક દિવસ હરિપ્રસાદે રાત્રે રીટા અને શાલિનીને બોલાવી. પછી હરિપ્રસાદજી બંને પુત્રીઓને ભેટીને ખૂબ રડ્યા અને પછી કહ્યું કે મારી પુત્રીઓ, મને માફ કરજો. હું મારા પતિ તરીકે ન સફળ રહ્યો, ન પિતા તરીકે. હું મારી મોટી પુત્રી સાથે થયેલા અન્યાયને પણ રોકી શક્યો નહીં, પરંતુ મેં આ બધું ઉપરવાળાના હાથમાં સોંપ્યું છે. જોજો, તે સુમિતને ક્યારેય શાંતિથી રહેવા દેશે નહીં. ત્યારે રીટાએ કહ્યું કે ના પાપા, આમાં તમે દોષી નથી. કૃપા કરીને આવી વાતો ન કરો. પછી શાલિનીએ પણ કહ્યું, પપ્પા, આ બધા વિશે વિચારવાનું બંધ કરો. તમે માત્ર આરામ કરો. થોડા દિવસો પછી અમે તમને શહેરના મોટા ડૉક્ટરને દેખાડશું. પછી તમે સાજા થઈ જશો. ત્યારે હરિપ્રસાદજી થોડું હસ્યા. પછી બીજા દિવસે સવારે શાલિની તેની પાસે દવા અને ખોરાક લઈને ગઈ, પણ હરિપ્રસાદ જવાબ આપી રહ્યા નહોતા. તે પછી જ્યારે શાલિનીએ તેના શરીરને સ્પર્શ કર્યો ત્યારે તે ઠંડુ પડી ગયું હતું. પછી જ્યારે પ્રભા અને રીટા રસોડામાંથી દોડી આવી ત્યારે શાલિની રડતી હતી. ત્યારબાદ પ્રભાએ પૂછ્યું કે દીકરી, શું થયું? તો શાલિનીએ રડતા રડતા કહ્યું કે માં, પપ્પા હવે નથી રહ્યા. આ સાંભળી અને પ્રભા બેભાન થઈ ગઈ. પછી ધીરે ધીરે લોકોને ખબર પડી અને ત્યારબાદ તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. આ પછી હવે હરિપ્રસાદજીના ગયાને 3 દિવસ થયા હતા, પરંતુ તેના ઘરે જમવાનું કંઈ નહોતું. એવું કહેવામાં આવે છે કે પેટની ભૂખ કોઈથી સહન થતી નથી. ઉપરથી 3 નાના બાળકો હતા. તેથી શાલિની અને આદિત્યએ ફરીથી દુકાન પર જવાનું શરૂ કર્યું. એક દિવસ બંને બજારમાંથી ચોખા અને દાળ સાથે ઘરે પરત ફરી રહ્યા હતા, જ્યારે શાલિની રસ્તામાં કોઈની સાથે ટકરાણી. પછી તેણે ફોરન માફી માંગી લીધી, પરંતુ તે માણસની નજર તેના પર અટકી ગઈ. તે વિસ્તારના સાંસદનો પુત્ર રમેશ હતો. ત્યારે તેની આંખો એવી હતી કે તે તેની આંખોથી શાલિનીને ખાઈ જશે, પરંતુ શાલિની ઝડપથી જવા લાગી. ત્યારે આગળ વધતી વખતે તેની આંખો બગીચા તરફ ગઈ. પછી તેણે જોયું કે કોઈ તેને બોલાવી રહ્યું છે. ત્યારે શાલિનીએ આદિત્યને બજારની વસ્તુઓ આપી દીધી અને ઘરે મોકલ્યો અને કહ્યું કે તું ઘરે જા, મારે થોડુંક કામ છે. પછી આદિત્ય સામાન લઈને ચાલ્યો ગયો અને શાલિની તે ઈશારા તરફ આગળ વધી, પરંતુ આદિત્યના જતાં જ કોઈએ શાલિનીને પાછળથી ગળે લગાવી લીધી. પછી તેણે પોતાને છોડાવી અને કહ્યું કે રોહિત, મને તે બધું ગમતું નથી. કૃપા કરીને મને છોડી દો. રોહિત તે વિસ્તારના મોટા ઉદ્યોગપતિનો પુત્ર હતો અને શાલિની અને તેનો સંબંધ 3 વર્ષનો હતો.
રોહિત શાલિનીને ખૂબ પ્રેમ કરતો હતો અને સંબંધની શરૂઆત પણ તેની તરફથી જ થઈ હતી. પરંતુ હવે રોહિતે શાલિનીને સાંભળ્યા પછી કહ્યું, માફ કરજે શાલિની, ઘણા દિવસોથી તારી સાથે વાત નથી કરી. તો શાલિનીએ સખ્ત પ્રતિક્રિયા આપી દીધી અને કહ્યું કે જો રહેવાતું નથી ને તો રહેવાની આદત નાખો, કારણ કે હું ઈચ્છું છું કે અમારો સંબંધ અહીં પૂરો થઈ જાય, તેથી તમે મને ભૂલી જાઓ. રોહિતે કહ્યું, કેમ શાલિની, તું આમ કેમ બોલે છે? તો શાલિનીએ કહ્યું, રોહિત, હવે હું કોઈ મોટા માણસ પર વિશ્વાસ કરતી નથી. હવે મારે મારા કુટુંબની જવાબદારી લેવી પડશે. આમ પણ તમારું કુટુંબ ક્યારેય મને કબૂલ નહીં કરે, તેથી વધુ સારું રહેશે કે તમે મને ભૂલી જાઓ અને સારી રીતે રહો. તો હવે હું ચાલું છું. આ પછી શાલિની તેના ઘરે પાછી ફરી. પછી રાત્રે ખોરાક ખાધો અને દરેકને ખવડાવ્યો અને પછી દરેક સૂઈ ગયા. ત્યારે રાતના 10 વાગ્યા હતા, પરંતુ શાલિનીને ઊંઘ આવી ન હતી, કારણ કે તે રોહિતના શબ્દોને યાદ કરી રહી હતી. તે આ વિચારોમાં ખોવાઈ ગઈ હતી કે ઘરના ચોખાના બાચકા પર કંઈક પડ્યું. એવું લાગ્યું કે જાણે કોઈએ કંઈક ભારે પાડ્યું હોય, પરંતુ તે પછી શાંતિ હતી. પણ તેને લાગ્યું કે જાણે ઘણા લોકો તેમના ઘરની આસપાસ ફરતા હોય. તેથી શાલિની ખૂબ ડરી ગઈ. પણ તેને જેમ તેમ રાત પસાર કરી અને સવારના પ્રથમ કિરણો સાથે જ્યારે તેણે બહાર જોયું તો પછી બધું સામાન્ય હતું. પછી તેને લાગ્યું કે તે આખી રાત બેકારમાં ડરતી હતી. પછી તે આદિત્ય સાથે દુકાન પર ગઈ. તે દિવસે તેની દુકાન પર ઘણું વેચાણ થયું, પરંતુ હવે મુશ્કેલી એ હતી કે દુકાનનો સામાન પૂરો થઈ રહ્યો હતો અને તેની પાસે નવો સામાન લાવવા માટે પૈસા નહોતા. શાલિની આ ચિંતામાં ડૂબી ગઈ હતી કે જ્યારે તેની માનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે પુત્રી, ઘરે 1 કિલો દાળ મોકલતો. તો શાલિનીએ આદિત્યને ઘરે મોકલ્યો અને કહ્યું કે તું દાળ સાથે ઘરે જા, હું દુકાન બંધ કર્યા પછી થોડા સમયમાં આવું છું. હવે આદિત્ય ચાલ્યો ગયો, પણ શાલિનીએ વેચવાનું ચાલુ રાખ્યું અને જોતા જોતા સાંજ પડી ગઈ. પછી તેણે દુકાન બંધ કરી અને તે ઘર તરફ ચાલી. તો રસ્તામાં થોડો જંગલ વિસ્તાર હતો, તેથી તે થોડી ડરતી હતી, કારણ કે ચારે બાજુ શાંતિ હતી, કોઈ લોકો નહોતા. પછી અચાનક રમેશ તેની સામે આવી ગયો. તે ઇલાકાના સાંસદનો પુત્ર. તેને ઝડપથી શાલિનીનો હાથ પકડ્યો અને કહ્યું, અરે, તારો હાથ તો કેટલો નરમ છે. પછી શાલિનીએ આઘાત સાથે કહ્યું, આ શું બદતમીઝી છે? તમે મારો હાથ કેમ પકડ્યો? પછી રમેશ તેની નજીક આવવાનું શરૂ કર્યું. પછી શાલિનીએ અહીં અને ત્યાં જોયું, પણ કોઈ હતું નહીં. પછી કોઈક રીતે તેણે રમેશને એક તરફ ધકેલી દીધો અને ભાગતા ઘરે પહોંચી. પરંતુ ઘરે આવી જતાં જ રીટાએ પૂછ્યું કે શાલિની, શું થયું? તું આટલી હાફી કેમ રહી છે? તો શાલિની ઈચ્છતી હતી કે તેની બહેન રીટા કોઈ ચિંતા કરે, તેથી તેણે કહ્યું કે કંઈ નહીં દીદી, જંગલ વિસ્તાર હતો તેથી ડરતી હતી. રીટાએ કહ્યું, ચાલ હાથ મોં ધોઈ લે અને ખોરાક ખાઈ લે. આ કહીને રીટા ઘરની અંદર ગઈ અને પછી શાલિની નળ પર જાય છે. જ્યારે કોઈ જાણીતો અવાજ સંભળાયો ત્યારે તે પાછળ વળી જોયું કે રોહિત સામે ઊભો હતો. તે જોઈને શાલિનીએ કહ્યું, તમે અહીં આ સમયે? તો રોહિતે કહ્યું કે હા, હું અહીં આવ્યો છું. પહેલાં મને કહો કે તમે મારો ફોન કેમ ઉપાડતા નથી? પછી શાલિનીએ જવાબ આપ્યો, તમે? કારણ કે જાણો છો, કૃપા કરીને અહીંથી જાઓ. પછી રોહિતે કહ્યું કે હું યોગ્ય સમયે ચાલ્યો જઈશ. તારે મને કહેવાની જરૂર નથી. પણ સાંભળ, મારા માતા પિતા મારા માટે એક છોકરી જોઈ રહ્યા છે, કારણ કે તેઓ મોડું કરવા માંગતા નથી. તેઓ મારા વહેલી તકે લગ્ન કરવા માંગે છે. શાલિની આ સાંભળીને હસી પડી અને કહ્યું, અરે, આ ખૂબ સારા સમાચાર છે. લગ્ન કરો, મા બાપની પસંદની લાલ ટમેટા જેવી દુલ્હન ઘરે લાવો અને સુખી સંસાર બસાવો. આ સાંભળી રોહિત ગુસ્સે થઈ ગયું
અને તેણે કહ્યું, શાલિની, તને લાગે છે કે હું મજાક કરું છું? તું કેમ મારી મજાક ઉડાવી રહી છો? પછી શાલિનીએ કહ્યું કે કૃપા કરીને મને ભૂલી જાઓ. પછી રોહિત ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો. જ્યારે શાલિનીનું હૃદય તેના નીકળતાની સાથે જ ભરાઈ ગયું હતું. તેને કહ્યું, સોરી રોહિત, હું તને પ્રેમ કરું છું, પરંતુ હું તમને કહી શકતી નથી કારણ કે તમારી માં મારા પિતાના મૃત્યુના બીજા દિવસે મારા ઘરે આવી હતી. પછી તેણીએ મને મીઠી મીઠી વાતોમાં ધમકી આપી કે જો મેં તમારી સાથે સંબંધ રાખ્યો છે તો તે મારા પરિવારને શાંતિથી રહેવા દેશે નહીં. તેથી તમે મને કહો કે હું તમારી સાથે કેવી રીતે લગ્ન કરી શકું? તેથી આપણે અલગ થવું તેના કરતાં વધુ સારું છે. પછી શાલિની આ વિચારોમાં ખોવાઈ ગઈ કે રીટાએ અવાજ આપ્યો. પછી શાલિની આંસુ સાફ કરી અને ઘરની અંદર પહોંચી. ખોરાક ખાધા પછી દરેક સૂઈ ગયા, પરંતુ જ્યારે ગઈકાલની જેમ રાત્રે 10 વાગ્યા આજે પણ ઘરની બહાર અવાજ સંભળાયો હતો. એવું લાગતું હતું કે કોઈ વ્યક્તિ ઘરની આસપાસ ફરતી હોય અને ઈરાદાપૂર્વક અવાજ કરી રહી છે. તો શાલિની, રીટા અને તેની માં પ્રભા ડરતી રહી, પણ પછી અવાજ અટકી ગયો. પરંતુ તે પછી દરવાજા પર મોટેથી અવાજ થયો. પછી બધું શાંત થઈ ગયું. પછી તેને યકીન આવ્યું કે નહીં, આ બધું તેમનો વહેમ નથી, પણ આ બધું કોઈ જાણી જોઈને કરી રહ્યું હતું. પરંતુ કોઈક રીતે તે પણ રાત વીતી ગઈ. પરંતુ અત્યારે ત્રણેયના મગજમાં એક જ પ્રશ્ન હતો. બીજા દિવસે દુકાન પર બેઠા શાલિનીએ આખો દિવસ વિચાર્યું અને એક યોજના બનાવી. તેણે વિચાર્યું કે આજની રાત સાંજે તે દરવાજે નજીક છુપાઈને બેસી જશે અને કોઈ દરવાજો ખટખટાવશે તો તે ઝડપથી દરવાજો ખોલશે. અને પછી તેને એવું જ કર્યું. દુકાનમાંથી ઘરે પાછા ફરતા તેણે પ્રથમ તેની બહેનનો હાથ બતાવ્યો. પછી દરેક વ્યક્તિએ ખોરાક ખાધો. ખોરાક ખાધા પછી શાલિની ગુપ્ત રીતે દરવાજે નજીક છુપાઈને બેઠી. પછી ધીરે ધીરે રાત વધુ ઊંડી થઈ અને પછી રાત્રે 11 વાગ્યા પછી 12 વાગ્યા અને પછી રાત સમાપ્ત થઈ અને સવાર પડી ત્યારે શાલિનીને લાગ્યું કે મારી યોજના લીક થઈ ગઈ લાગે છે. પછી તેને વિચાર્યું, ઓ ના, મેં આ બધું તો જાતે વિચાર્યું હતું, તો પછી કોઈને કેવી રીતે ખબર પડી શકે? પરંતુ અત્યારે બધું સામાન્ય દેખાવાનું શરૂ થઈ ગયું હતું. પછી એક રાતે રોહિતનો કોલ આવ્યો. પછી તેણે કહ્યું કે શાલિની, મારા લગ્ન નક્કી થઈ ગયા છે અને કાલે મારા લગ્ન છે. પછી તેણે કહ્યું, શાલિની, તમારે મારા લગ્નમાં આવવું જોઈએ. પછી શાલિનીએ હા કહીને ફોન રાખી દીધો. પછી આંસુઓ તેની આંખોમાંથી વહેવા લાગ્યા, પણ તેણે પોતાને સંભાળી. તેમ છતાં શાલિની ઉદાસ હતી. શરીર પણ ભારે લાગતું હતું. તેથી તેણે દુકાન બંધ કરી ઘરે આવી અને નહાઈ અને લાંબી ઊંઘ લીધી. તે પછી તેની બહેન અને માએ તેને જમવા માટે જગાડી, પણ તે ઉઠી નહીં. તે રાત્રે દરેક જણ સૂઈ રહ્યા હતા. જ્યારે તેના દરવાજા પર અવાજ થયો તો તેની ઊંઘ તૂટી ગઈ હતી. તેથી પહેલાં તેણે પોતાનો ફોન જોયો તો રાતના 12 વાગ્યા હતા. તેથી તે તરત જ પલંગ પરથી ઉઠી બહાર આવી અને કહ્યું કે દરવાજે કોણ છે? આ પછી ચારે બાજુ શાંતિ થઈ ગઈ. પછી શાલિની દરવાજેથી દૂર ગઈ, પરંતુ થોડી જ વારમાં ફરીથી દરવાજો પછાડવાનું શરૂ થયું. પરંતુ ખબર નથી કે તેનો ડર આજે કેમ ગાયબ થઈ ગયો. પછી તે ફરીથી દરવાજે ગઈ અને કહ્યું, કોણ છે બદતમીઝ, જે કોઈના દરવાજાને આટલા ઝડપથી ખટખટાવે છે? ઊભો રહે. એમ કહીને તેણે દરવાજાને ખોલ્યો તો કોઈએ તેના હાથને મજબૂત હાથથી પકડી લીધો. પછી શાલિનીની બધી તાકાત ગાયબ થઈ ગઈ. તેને હવે કંઈ પણ સમજાયું નહીં, તો તે મોટેથી ચીસો પાડી ઉઠી. પછી પાડોશીઓ તેની ચીસો સાંભળીને દોડી આવ્યા. પછી લોકોને જોઈને તે માણસ શાલિનીને છોડીને ભાગવા લાગ્યો. પછી શાલિની દોડી અને તેની માને ગળે લગાવી લીધી. પછી પાડોશીઓએ હંગામો કર્યો કે અમે
તે માણસને પકડ્યો જેણે શાલિની સાથે બદતમીઝી કરી છે. આ સાંભળીને શાલિનીએ નરમાશથી માથું ઊંચું કર્યું અને જોયું તો તે કોઈ બીજો નહીં પણ વિસ્તારના સાંસદનો પાગલ પુત્ર રમેશ હતો. પછી ફોરન સાંસદને જાણ કરવામાં આવી તો સાંસદ આવ્યો અને માફી માંગી તેના પુત્રને લઈ જવા લાગ્યો, પણ તે જવા તૈયાર નહોતો, પણ તેને જબરજસ્તી લઈ જવામાં આવ્યો. પછી તે દિવસથી શાલિની દુકાન ગઈ નહોતી, કારણ કે રાતની ઘટના અને રોહિતનો ખ્યાલ બંને તેને પરેશાન કરી રહ્યો હતો. તેથી તેને કંઈ પણ સારું લાગતું નહોતું. પછી તે દિવસે સાંજે સાંસદ તેના ઘરે આવ્યો. જ્યારે તે એકસાથે ઘણી મીઠાઈ, ફળો અને પકવાન અને પૈસા ઘણું લાવ્યો હતો. સાંસદે શાલિનીની માને કહ્યું, જોહો બહેન, તમે મને ખૂબ સારી રીતે જાણો છો અને મારા પુત્ર રમેશને પણ જાણો છો. તે તમારી સામે મોટો થયો છે. મારો પુત્ર ખરાબ નથી, બસ મનથી થોડો નબળો છે, પણ જોવા સાંભળવામાં સારો છે. હવે તેની ઉંમર પણ થઈ ગઈ છે. મને ઘણી છોકરીઓ ગમતી હતી, પરંતુ મુશ્કેલી એ છે કે મારા પુત્ર રમેશને તમારી પુત્રી શાલિની પસંદ છે. તે કોઈ બીજા સાથે લગ્ન કરવા તૈયાર નથી. તેથી હું મારા પુત્ર માટે તમારી પાસેથી શાલિનીના સંબંધનું પૂછવા આવ્યો છું. પછી શાલિનીની માં પ્રભાએ શાલિની તરફ જોતી હતી અને તે કંઈક કહેવા જઈ રહી હતી કે સાંસદ ફરીથી બોલ્યો, મને ખબર છે બહેન, તમારા કુટુંબની જવાબદારી શાલિની પણ છે, પરંતુ મારા પર વિશ્વાસ કરો. હવે તમે કંઈ પણની ચિંતા કરશો નહીં. હું તમારી દીકરીના બાળકોનું શિક્ષણનો ખર્ચ સહન કરીશ. પછી પ્રભા ફરી કંઈક કહેવાની હતી, પરંતુ સાંસદે ફરીથી કહ્યું, જુઓ બહેન, તમારી પુત્રી ખુશ થશે અને તમે બધા પણ ખુશ થશો, અને જો તમે મને ના પાડી તો પણ હું જોઈ લઈશ. પછી દરેક સાંસદની ઠંડી ઠંડી ધમકી સમજી ગયા. પછી પ્રભાએ કહ્યું, ઠીક છે, અમે વિચારીશું અને તમને કાલે જવાબ આપીશું. આટલું કહીને સાંસદ ચાલ્યો ગયો. તો પ્રભાએ ઝડપથી દરવાજો બંધ કર્યો અને કહ્યું કે શાલિની પુત્રી, ઝડપથી સામાન બાંધ. જો આપણે સાંસદના ચંગુલમાંથી બચવું હોય ને, તો આજે રાત્રે જ આપણે આ વિસ્તાર છોડવો પડશે. તે જ રીતે શાલિની, રીટા અને પ્રભાને તેનું જૂનું ઘર અને તેમના પ્રિયજનોની યાદો છોડીને જવું પડ્યું. તે રાતના અંધારામાં તે લોકોએ બાળકોને લીધા, ભગવાનનું નામ લઈ, કપડાં બાંધી અને અંજાણ મંજિલ તરફ રવાના થયા. પણ ઘર છોડતી વખતે એક વાર પ્રભાએ પાછળ જોયું, કારણ કે આ ઘર હરિપ્રસાદની દરેક યાદથી ભરેલું હતું. તેમ છતાં ભાગ્યની સામે કોનું ચાલ્યું છે? દરેક વ્યક્તિએ ભગવાનનું નામ લીધું અને અંજાન મંજિલ તરફ ચાલ્યા ગયા. હવે પ્રભાની ઉંમર પણ થઈ ગઈ હતી અને ઉપરથી નાના બાળકો પણ હતા, જે હવે ચાલવાની સ્થિતિમાં નહોતા, પરંતુ હજી થોડું વધુ ચાલવાનું હતું, કારણ કે આગળ પાકો રસ્તો હતો. પરંતુ દરેક થાકી ગયા હતા. તો શાલિનીએ દરેકને એક ઝાડ નીચે થોડો આરામ કરવા કહ્યું. પછી થોડો આરામ કર્યા પછી શાલિની ઊભી થઈ તો પાછળથી કોઈએ તેનો હાથ જોરથી પકડ્યો. તો તેણે પાછળ જોયું તો તે બીજું કોઈ નહીં પણ રમેશ હતો. તે નશામાં હતો અને તે ભૂખ્યા જાનવરની જેમ શાલિની તરફ જોઈ રહ્યો હતો. પછી શાલિનીએ કંઈ પણ બોલ્યા વિના તેના હાથમાંથી છુટકારો મેળવવાનો પ્રયાસ કર્યો. પછી રમેશે તેનો પ્રયાસ જોયા પછી કહ્યું, રાણી ક્યાં જઈ રહી છે? હું તને કોઈ પણ કિંમતે ક્યાંય જવા દઈશ નહીં. આ કહેતા તે હસવા લાગ્યો. તો રીટાએ ચીસ પાડી અને કહ્યું, રમેશ, મારી બહેનને છોડી દે. અમે અમારી શાલિનીના લગ્ન તારા જેવા પાગલ સાથે નહીં કરીએ. પછી પ્રભાએ તેના હાથ જોડ્યા અને કહ્યું, દીકરા, મારી પુત્રીને છોડી દે. આ પછીથી તે મોટેથી હસ્યો અને પછી તેણે શાલિનીનો હાથ છોડી દીધો અને કહ્યું કે સારું, છોડી દીધી, પણ તમે શાલિનીને કહો કે તે એક રાત મારી સાથે વિતાવે. પછી હું ક્યારેય તેને પરેશાન નહીં કરું.
પછી રમેશની આવી ગંદી વાતો સાંભળ્યા પછી શાલિનીથી સહન ન થયું તો તેને રમેશના મોં પર જોરદાર થપ્પડ મારી દીધી. પછી રીટાએ રમેશનો હાથ બાંધ્યો અને તેને ઝાડ સાથે બાંધી દીધો. પછી નશો કરવાને કારણે રમેશ પાસે વધારે શક્તિ નહોતી, તેથી રીટા અને આદિત્યએ તક જોઈ અને તેને ઝાડ સાથે સારી રીતે બાંધી દીધો. રમેશને બાંધ્યા પછી દરેક ઝડપથી નીકળી ગયા. હવે રાતના 9 વાગ્યા હતા. પછી વાહનો રસ્તા પર ઓછા જોવા મળ્યા. હવે તેનું લક્ષ્ય સ્થાન હતું દિલ્હી, કારણ કે દિલ્હીમાં પ્રભાની જેઠાણી જ્યોતિ રહેતી હતી. જ્યોતિ ખૂબ જ હસમુખ સ્ત્રી હતી. તે બાળપણમાં તેના ઘરે આવતી હતી, પરંતુ વર્ષોથી તેની મુલાકાત થઈ નહોતી. પરંતુ જ્યારે શાલિનીએ ફોન પર તેને બધું કહ્યું ત્યારે જ્યોતિએ તેને તેની પાસે આવવાનું કહ્યું. ચાલતી વખતે 9:30 વાગ્યે તે બધા મુખ્ય હાઈવે પર પહોંચ્યા અને તેને ત્યાં દિલ્હીની એક બસ મળી ગઈ. પછી તે જ્યોતિ દ્વારા આપવામાં આવેલા એડ્રેસ પર પહોંચ્યા તો દરેકના હોશ ઉડી ગયા, કારણ કે આટલું મોટું ઘર જ્યોતિ આવી જગ્યાએ રહેતી હતી. જ્યારે શાલિનીએ જ્યોતિને ફોન કર્યો તો જ્યોતિએ કહ્યું, આવી ગઈ પુત્રી, હું આવું છું. પછી જ્યોતિ ઘરની બહાર આવી અને બોલી, વધારે બહાર ઊભું રહેવું ઠીક નથી, ચાલો અંદર ચાલો. પછી તે દરેકને કંઈ બોલ્યા વિના જ્યોતિ તેમને એક નાનકડા મકાનમાં લઈ ગઈ. પછી તે પ્રભાને પકડીને ખૂબ રડી, કારણ કે તે જાણતી નહોતી કે હરિપ્રસાદ મૃત્યુ પામ્યા છે. તેથી તે બંને ખૂબ રડ્યા. પછી તે શાંત થઈ ગઈ અને પછી તેણે શાલિની અને રીટાને જોઈ અને કહ્યું, ઓહ, આ બંને કેટલી મોટી થઈ ગઈ છે. મેં તમને બંનેને નાની ઉંમરે જોઈ હતી. તે પછી તે રીટાના બાળકોને જોઈને જ્યોતિએ કહ્યું કે, રીટા, આ બાળકો તો જો, સુમિતને આને છોડતા દયા ન આવી. પણ તું ચિંતા ન કર પુત્રી, તું મારી પાસે આવી છે ને, કંઈક જરૂર થઈ જશે. પછી જ્યોતિએ કહ્યું, હું જે મકાનમાંથી નીકળીને તે લોકો ખૂબ સારા છે. જ્યારે મારો પુત્ર મને શહેરમાં એકલા છોડીને ભાગ્યો ત્યારે હું અહીં અને ત્યાં ભટકતી હતી. ત્યારે આ ઘરના માલકીન, જેને હું મોટીમાં બોલાવતી, તેને મને પનાહ આપી. હું મોટે ભાગે ત્યાં રહું છું. મેં આ નાના ઘરને કોક વખત રહેવા માટે રાખ્યું છે, પરંતુ હવેથી તમે અહીં રહો. કાલે હું તમને બંને બહેનોને તેની પાસે લઈ જઈશ. મેં તેમની સાથે વાત કરી છે, તે જરૂર કોઈ કામનો બંદોબસ્ત કરી દેશે. પછી જ્યોતિએ વધુ કહ્યું, હજી થોડી રાત બાકી છે. તમે લોકો ખૂબ ખરાબ રીતે આવ્યા છો. થોડો આરામ કરો. ઘર નાનું હતું. તેમાં ફક્ત એક જ ચોકી હતી, જેમાં બાળકોને ચોકી પર સૂવા માટે મૂકવામાં આવ્યા હતા. શાલિની, રીટા, પ્રભા અને જ્યોતિ જમીન પર ચાદર પાથરીને પડેલી હતી. પરંતુ શાલિનીની આંખોમાં ઊંઘ નહોતી, કારણ કે તે વારંવાર રોહિતને યાદ કરી રહી હતી કે તેના લગ્ન થઈ ગયા હશે, તેની દુલ્હન ચોક્કસ ખૂબ સુંદર હશે. પણ આખી રાત જાગવાને કારણે શાલિનીની આંખો હવે થોડી ભારે પડી રહી હતી. પરંતુ પછી તેને લાગ્યું કે જ્યોતિ તેની પાસેથી ઊભી થઈ અને પછી ક્યાંક જઈ રહી છે. તેની આંખો એટલી ભારે હતી કે તે તેની આંખ ખોલી શકી નહીં. પછી તેના નાકમાં થોડી મીઠી ગંધ આવી, જેમ કે તેના નાકમાં કોઈ કંઈક ઘુસાડી રહ્યું છે. આ પછી તેને કંઈ પણ યાદ નથી. બીજા દિવસે સવારે શાલિની પર ગંદુ પાણી પડતા તે જાગી ગઈ હતી. પછી અહીં અને ત્યાં જોયું તો તેના હોશ ઉડી ગયા, કારણ કે તે આ ઘર નહોતું જ્યાં તેનો પરિવાર હતો. આ તો કંઈક અલગ હતું. તો પછી શાલિનીને ઉઠતા જોઈ એક મહિલાએ બૂમ પાડી, મહારાણી, વિચારે શું છે? ઘરમાં ઘણા કામ છે. પછી તે ગંદા કપડાં સાથે શાલિની જાગી ગઈ અને કહ્યું, હું અહીં કેવી રીતે આવી છું? મારી બહેન, માં અને તેના બાળકો ક્યાં છે? અને જ્યોતિ માસી ક્યાં છે? તો તે મહિલાએ કહ્યું, અરે, તને કંઈ પણ ખબર નથી. જ્યોતિ માસી તમારા દલાલ છે. તે ગામની છોકરીઓને લાવે છે અને ધનિક લોકોને ઘરોમાં તેને વેચે છે. તમને
અમારા ઘરે વેચવામાં આવી છે. હવે તારે અહીં કામ કરવું પડશે તો તને ખોરાક મળશે, અને ભાગવાનો પ્રયાસ તો કરતી નહીં. અને હા, એવું ન વિચારતી કે તું અહીંથી ભાગી જઈશ તો બચી જઈશ. આ સાંભળીને શાલિનીએ કહ્યું, માં, મારી બહેન અને તેના બાળકો ક્યાં છે? તો તે મહિલાએ કહ્યું, મને કંઈ પણ ખબર નથી. કોઈ બીજાના ઘરોમાં હશે, અને મારો તારી સાથે વાત કરવાનો સમય નથી. હવે તારે અહીં કામ કરવું પડશે. આ કહીને તેને શાલિનીનો હાથ પકડ્યો અને તેને રસોડામાં લઈ ગઈ. પછી શાલિનીએ શાંતિથી ત્યાં કામ કરવાનું શરૂ કર્યું, કારણ કે તેને સમજાયું હતું કે જ્યોતિ માસીએ તેમની સાથે છેતરપિંડી કરી છે. તેણે તેનો વિશ્વાસ તોડ્યો છે. આમ આ ઘરમાં તેના 20 દિવસ પસાર થઈ ગયા. આ 20 દિવસોમાં શાલિનીએ પણ ઘણી વખત ભાગવાનો પ્રયત્ન કર્યો, પણ દરેક વખત તે નિષ્ફળ ગઈ. પરંતુ આ દિવસોમાં શાલિની એક વસ્તુ સમજી ગઈ કે આ સ્ત્રી અને તે ઘરના માલિકનો કોઈ સંબંધ નથી. તે ઘરનો માલિક એક મોટો રઈસ હતો, અને રઈસોના કેટલા ગંદા ચહેરા છુપાયેલા હોય છે. એક રાત્રે તે સ્ત્રીના ઓરડામાંથી મોટેથી અવાજ સાંભળ્યા પછી શાલિનીને લાગ્યું કે બંને વચ્ચે લડત થઈ છે. પછી થોડા સમય પછી તે સ્ત્રી રડતા ઓરડામાંથી બહાર આવી. પછી તે ઘરનો માલિક પણ બહાર આવ્યો, અને શાલિની બહાર આવી અને શાલિનીને તેને ઈશારાથી બોલાવી અને કહ્યું, એ છોકરી, તારું નામ શું છે? શાલિનીએ કહ્યું, સાહેબ, મારું નામ શાલિની છે. નામ સાંભળીને તે હસી પડ્યો. કહ્યું, એ છોકરી, હું રીંછ કે સિંહ છું? જો મને જોઈને ડરી રહી છે? જા, મારા માટે ખોરાક લાવ. પછી શાલિનીએ તેના માટે ખોરાક બનાવ્યો, અને પછી તે ઘરનો માલિક ખોરાક સાથે તેના રૂમમાં ચાલ્યો ગયો. આમ 10 દિવસ વધુ વીતી ગયા, પરંતુ તે સ્ત્રી પાછી આવી નહીં. ફક્ત એટલું જ કે તે ઘરનો માલિક દર 2 કે 3 દિવસ પછી આવતો અને પછી બજારમાંથી બેગ ભરી કંઈક લાવતો. તે પછી એક દિવસ તેને માલિકને પૂછ્યું કે સાહેબ, મેડમ ક્યારે આવશે? તો તેનો બોસ શાંત થઈ ગયો. પછી કહ્યું કે તે હવે આવશે નહીં. આ પછી શાલિનીએ બીજું કંઈ પૂછ્યું નહીં, પરંતુ તેણે જોયું કે તેના માલિક ઘણી વખત તેની સાથે નરમ રહેતો, કારણ કે કેટલીક વાર તે તેના માટે ગિફ્ટ પણ લાવ્યો હતો. પરંતુ એક દિવસ શાલિનીએ વિચાર્યું કે માલિક સાથે નરમ રહેવાથી તેને થોડી શાંતિ મળી શકે છે. તેથી તે દિવસથી તેણીએ તેના માલિક સાથે થોડી ખુલ્લેઆમ વાત કરવાનું શરૂ કર્યું. તેના માલિકનું નામ હતું પ્રતાપ ચૌધરી. તે 47 વર્ષનો હશે, પરંતુ તે હજી પણ એકદમ સ્માર્ટ લાગતો હતો. ધીરે ધીરે શાલિનીને તેના વિશે બધી ખબર પડી. હકીકતમાં તેનું ખાનગી મકાન કોલ્હાપુરમાં હતું, જ્યાં તેની પત્ની રહેતી હતી, અને તેની પત્ની શાળામાં શિક્ષક હતી. તેથી જ પ્રતાપ ચૌધરીને અઠવાડિયામાં 4 દિવસ કોલ્હાપુર અને 3 દિવસ દિલ્હી રહેતો. પછી તેની વાત સાંભળ્યા પછી શાલિનીને તેના જીજા સુમિતની યાદ આવી ગઈ, કારણ કે સુમિતે તેની રીટા દીદી સાથે તો આ જ કર્યું હતું. આ વિચારોમાં તે ખોવાઈ ગઈ હતી કે પ્રતાપ ચૌધરીએ શાલિનીને ખોટી રીતે સ્પર્શ કરી દીધો, જેના કારણે શાલિનીનો સુમિત પરનો ગુસ્સો પ્રતાપ ચૌધરી પર નીકળી ગયો, અને તેણે ટેબલમાંથી એક છરી ઉપાડી લીધી અને પ્રતાપ ચૌધરીના પેટને ચીરી નાખ્યું, જેના કારણે પ્રતાપ ચૌધરી જમીન પર પડી ગયો અને ચીસો પાડવા લાગ્યો. પણ પછી શાલિનીએ ખુરશી પરથી મૂકવામાં આવેલું તેનું પર્સ ઉપાડ્યું અને ફ્લેટમાંથી ભાગી ગઈ. કિસ્મતે તેની સાથે ઘણી રમત રમી હતી, પરંતુ હવે તેનો વારો હતો. એવી છોકરી જે એક સમયે અંધકારથી ડરતી, તે પરિસ્થિતિને કારણે એટલી નીડર થઈ ગઈ હતી કે તેણે એક માણસને છરી મારી દીધી હતી. તે જ રાત્રે એક વ્યક્તિ જે તેના પડોશમાં રહેતો તેને ફ્લેટમાંથી ભાગતા જોઈ લીધી. તે પછી તેને પ્રતાપ ચૌધરીને પણ જોતા તેણે બધા લોકોને ભેગા કર્યા, અને પછી પોલીસને બોલાવી પોલીસે શાલિનીને
પોલીસ સ્ટેશન લઈ ગઈ. પ્રતાપ ચૌધરીનું બહુ નુકસાન થયું નહોતું. તે ઝડપથી સ્વસ્થ થઈ ગયો, પરંતુ તેને શાલિની સામે હત્યાનો પ્રયાસ અને ચોરીનો કેસ ઠોકી દીધો. તેથી પોલીસે શાલિનીની ધરપકડ કરી અને તેને 8 વર્ષ માટે સજા આપવામાં આવી. પછી તે સમજી ગઈ કે તેના જેવા લોકોનું દુનિયામાં ક્યારેય ન્યાય મળતો નથી. હવે શાલિની માટે દરેક જગ્યાએ અંધારું હતું. પરંતુ જ્યારે શાલિનીએ બધી અપેક્ષા છોડી દીધી, ત્યારે નસીબે તેને વધુ એક તક આપી. 5 વર્ષ પછી કોઈ કારણોસર તે અને કેટલાક લોકોને એક જેલમાંથી બીજી જેલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ વેન નદીમાં પડી ગઈ, જેમાં બધા લોકો તો મરી ગયા, પરંતુ શાલિની બચી ગઈ. પરંતુ તેને બચાવવાનું પણ ખૂબ મુશ્કેલ હતું, કારણ કે તે કોમામાં ચાલી ગઈ હતી. ત્યારબાદ 9 વર્ષ વીતી ગયા અને ત્યાં સુધી તેની સજા પણ પૂરી થઈ ગઈ. પરંતુ તે પછી તે દિલ્હીની સરકારી હોસ્પિટલના એક ખૂણામાં પડેલી રહી. પણ તેની બરાબર સારવાર ન કરવાને કારણે તે બરાબર ન થઈ શકી. પણ તે બધું સમજતી હતી, પરંતુ હિલડોલ કરી શકતી નહોતી. આ દરમિયાન હોસ્પિટલમાં એક MBB ડૉક્ટરની પોસ્ટિંગ કરવામાં આવી. તે બધા દર્દીઓને સારી રીતે જોતો અને કોઈમાં ભેદભાવ રાખતો નહોતો. એટલે કે ડૉક્ટર એક દિવસ શાલિનીને જોવા આવ્યો. પછી શાલિની ડૉક્ટરને ઓળખવાનો પ્રયાસ કરવા લાગી, કારણ કે ડૉક્ટર તેને જાણીતો લાગતો હતો. પરંતુ ફક્ત તે જ નહીં, પણ તે ડૉક્ટર પણ શાલિનીને જાણવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, કારણ કે તે ડૉક્ટર પણ ઘણા સમયથી શાલિની તરફ જોતા રહ્યા. ત્યારે નર્સે કહ્યું કે સર, આનું નામ શાલિની છે. તેનું આ નામ સાંભળ્યા પછી તે ડૉક્ટરની આંખોમાંથી 2 ટીપા આંસુ ટપકી ગયા. પછી તેણે કહ્યું કે શાલિની માસી, તમે આ તમારી શું હાલત કરી લીધી છે? હું તમને ઘણા સમયથી શોધું છું, પરંતુ તમે ક્યાંય મળ્યા નહીં. હું આદિત્ય, તમારી રીટા દીદીનો મોટો પુત્ર છું. તેની વાત સાંભળ્યા પછી શાલિનીનું હૃદય તેને ગળે લગાડવા માટે થયું, પણ તે કંઈ પણ કરી શકી નહીં. પરંતુ તે પછી તેની આંખોમાંથી માત્ર 2 ટીપા આંસુ ટપકવા લાગ્યા. શાલિનીના આંસુ જોઈને આદિત્યએ કહ્યું કે માસી, ચિંતા ન કર, હું તને એકદમ સારી કરી દઈશ અને પછી તેને ઘરે લઈ જઈશ. ઘરે મમ્મી, ભાઈ, નાની બહેન બધા તમને યાદ કરે છે. તે તમને જોઈને ખૂબ ખુશ થશે. ત્યારબાદ તે જ દિવસે આદિત્યએ બધી તૈયારી કરી અને શાલિનીને તેના ઘરે લઈ ગયો હતો. મોટું ઘર હતું. શાલિનીએ ઘરે પહોંચતાની સાથે જ તેની રીટા દીદીનો ચહેરો જોયો. રીટા તેને જોઈને રડતી હતી અને પછી બધા સાથે તેની મુલાકાત થઈ. હવે આદિત્યના લગ્ન થઈ ગયા હતા, તેથી તેની પત્નીને જોઈને શાલિનીએ મનમાં કહ્યું, અરે શું સરસ છોકરી છે, અને તેની એક પુત્રી પણ હતી. પછી દરેક વ્યક્તિએ શાલિનીને ઘણો પ્રેમ આપ્યો. આ પછી રીટાની સંભાળ અને આદિત્યની દવાઓથી તે ખૂબ જ ઝડપથી સારી થવા લાગી. એ વચ્ચે રીટાને શાલિની પાસેથી આખી વાત ખબર પડી કે જ્યોતિએ તે રાત્રે શાલિનીને વેચી દીધી હતી. તે જ રીતે રીટાને પણ વેચી દીધી હતી અને તેની મા પ્રભા અને બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યા. પરંતુ જ્યારે ભગવાન આપે છે ત્યારે તે છપ્પર ફાડીને આપે છે, કારણ કે રીટાને ખરીદનાર માણસ બાળકો વિનાનો હતો. ઘરમાં કોઈ વૃદ્ધ લોકો પણ નહોતા. તેણીએ રીટાને તેની સંભાળ માટે રાખી હતી, પરંતુ રીટાની સખ્ત મહેનત અને ઈમાનદારી જોયા પછી તે તેનાથી ખૂબ જ ખુશ હતો. પછી તેણે રીટાને પૂછ્યું કે જ્યોતિએ તેને કેવી રીતે ફસાવી. તો રીટાએ બધી વાત તેને કહી દીધી. તો તેને તેના પર દયા આવી ગઈ. પછી તે માણસે પ્રભા, આદિત્ય, અર્જુન અને માહીને શોધી કાઢ્યા અને ત્યારથી બધાએ તેના ઘરે રહેવાનું શરૂ કર્યું. પછી શાલિનીએ રીટાને સુમિત વિશે પૂછ્યું. પછી રીટાએ કહ્યું કે જ્યારે અમે દિલ્હી આવ્યા
ત્યારે સુમિતની નવી સુંદર પત્ની માયાએ તેના નામ પર બધું જ કરાવી લીધું અને તે ઘર છોડી દીધું. પછી એક અકસ્માતમાં સુમિતનો પગ કપાઈ ગયો. ત્યારથી તે શેરીઓમાં ભીખ માંગે છે અને જ્યોતિ માસી પણ સીડી પરથી પડી અને તડપી તડપીને મૃત્યુ પામી ગઈ. આ સાંભળીને શાલિનીમાં ખુશીની લહેર આવી ગઈ. છેવટે તેનો પરિવાર તેના કારણે બરબાદ થઈ ગયો. આમ દિવસો પસાર થયા અને શાલિનીના સ્વસ્થ થયા પછી આદિત્ય અને રીટાએ મળીને શાલિની માટે સંબંધ શોધ્યો, પણ શાલિનીએ ના પાડી, કારણ કે તે માત્ર રોહિતને પ્રેમ કરતી હતી. તેથી બીજા કોઈને તે અપનાવવા માંગતી નહોતી. પરંતુ રીટાના ખૂબ ભાર પર તે છોકરાને મળવા માટે તૈયાર થઈ ત્યારે શાલિનીના છોકરાને જોઈને હોશ ઉડી ગયા. અરે, આ રોહિત હતો અને તે અહીં શું કરી રહ્યો હતો? શાલિનીએ આશ્ચર્ય સાથે તેની સામે નજર કરી તો રોહિત હસ્યો અને કહ્યું કે તે શું વિચારી રહી છો કે ફક્ત તું જ પ્રેમ કેવી રીતે કરવો તે જાણે છે? જેમ તું બીજા કોઈને પ્રેમ કરી શકી નહીં, હું પણ આ કરી શક્યો નહીં. પછી રોહિત શાલિનીની નજીક આવ્યો. પછી તેણે શાલિનીના હાથ લંબાવી અને કહ્યું, હા શાલિની, તમે જે વિચારી રહ્યા છો તે સાચું છે. જો યકીન ન આવે તો પછી ચૂટકી કાઢો. આ કહીને રોહિત નજીક આવ્યો અને કહ્યું, શાલિની, હું સાચું કહું છું. હું તને દરેક સમય યાદ કરતો રહ્યો છું, પરંતુ હવે જ્યારે તમે સામે હો ત્યારે આ હૃદય ફરીથી ધડકતું થયું છે. તો કહો શાલિની, શું તમે બાકીનું જીવન મારી સાથે વિતાવશો? આ સાંભળ્યા પછી તેણે આકાશ તરફ જોયું. પછી કહ્યું, હે ભગવાન, તમારો ન્યાય તો સૌથી મોટો ન્યાય છે. પછી તે રોહિત તરફ વળી અને કહ્યું, હા રોહિત, હું મારી બધી ખુશીઓ આખી જિંદગી તમારી સાથે શેર કરીશ. આમ મિત્રો, શાલિનીને તેનો પરિવાર અને તેનો પ્રથમ પ્રેમ બંને મળ્યા. હા, જિંદગીએ તેને ખૂબ રડાવી, પણ અંતે બધું સારું રહ્યું. પછી રીટા, આદિત્ય, અર્જુન અને માહી સાથે શાલિનીની નવી જિંદગી શરૂ થઈ અને રોહિત સાથે તેના લગ્નએ તેના હૃદયને ઘણું આપ્યું. ભગવાનનો આભાર કે જે વ્યક્તિને તેને સાચો પ્રેમ કર્યો તે તેને મળી ગયો. તો મિત્રો, આશા છે કે આ વાર્તા તમારા હૃદયને સ્પર્શ કરી હશે. જો તમને આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને ખાસ કરીને ચેનલ પર સબસ્ક્રાઈબ કરો. તો ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.